જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પોરાણા ગામે અતિવૃષ્ટિથી ત્રાહિમામ 10 દિવસથી ઘરોમાં પાણી ભરાયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ સહાય કે મુલાકાત નહીં। આજે કોંગ્રેસ મહિલા સમિતિ જિલ્લા પ્રમુખ જયાબેન ઠાકોર સાથે રાધનપુર તાલુકા પ્રમુખ ભેમાજી ઠાકોર, કોંગ્રેસ અગ્રણી દેવાજી ઠાકોર, સમાજના આગેવાન અમથુબા ઠાકોર, પોરાણા ગામના વિક્રમભાઈ ઠાકોર તેમજ જાગૃત યુવાન અર્જુનભાઈ રાવળ, માલાભાઈ ઠાકોર વગેરે કાર્યકરોએ પોરાણા ગામના અલગ અલગ પાણીમાં ગરકાવ વિસ્તારમાં લોકો વચ્ચે જઈ ખબર અંતર પૂછી થયેલ નુકસાન બાબતે માહિતી મેળવી હતી। જયાબેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોરાણા ગામે 100% પાણીમાં ગરકાવ છે, સાથે લોકોને ખૂબ જ નુકસાન અને હાલે જનજીવન જોખમમાં છે। રાધનપુર તાલુકાના પોરાણા ગામે સર્જાયેલી ગંભીર અતિવૃષ્ટિની પરિસ્થિતિને કારણે સમગ્ર ગામનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત અને જોખમાઈ ગયું છે। વધુ તાલુકા પ્રમુખ ભેમાજી ઠાકોરે જણાવેલ કે ગામમાં પૂર અને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અત્યંત દયનીય સ્થિતિનું નિર્માણ થયું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે પોરાણા ગામના અનેક ઘરોમાં છેલ્લા 10 દિવસથી પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકો પોતાના જ ઘરોમાં કેદ થઈ ગયા છે। ઘણા તો ઘર વિહોણા અને સ્થળાંતર થયા છે। ભૂખ્યા અને તરસ્યા રહેવાની નોબત, સતત પાણી ભરાયેલા રહેવાને કારણે ગ્રામજનો પાસે ખાવા પીવાની ચીજવસ્તુનો અભાવ સર્જાયો છે। નાના બાળકો, વડીલો અને મહિલાઓ ભૂખ્યા તરસ્યા બેસવા મજબૂર બન્યા છે। પશુઓને ઘાસચારો મળી રહ્યો નથી। તંત્રની ઘોર બેદરકારી। આટલી ગંભીર અને આપત્તિજનક પરિસ્થિતિ હોવા છતાં હજુ સુધી જિલ્લા કે તાલુકા તંત્રનો કોઈ પણ અધિકારી કે કર્મચારી સ્થિતિનું નિરીક્ષણ કરવા અથવા લોકોને મદદ પહોંચાડવા માટે ફરક્યો નથી। તંત્રની આ ઉદાસીનતા અને નિષ્ક્રિયતા સામે જયાબેન ઠાકોરે અને તેમની ટીમ સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરાણા ગામના નાગરિકો દ્વારા તાત્કાલિક ધોરણે તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કે વહેલી તકે ગામમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવે। ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉંદરા આંદોલન કરવાની ફરજ પડશે।